જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ ચટણી। સૌથી પહેલાં ડુંગળી લેશું 1 વાટકી, 2 નંગ ટમેટા છે, અડધી વાટકી કેરી છે એકદમ ઝીણી સુધારેલી, ત્રણ ચમચી સિંગદાણાનો ભૂકો છે, 1 વાટકી ધાણા ભાજી છે, અડધી ચમચી મીઠું નાખશું। આ ચમચીનું જ માપ રાખશું। દોઢ ચમચી ચટણી, 1 ચમચી ધાણા જીરું પાવડર, ચપટી ગરમ મસાલો, તેલ ગરમ મૂક્યું છે, તેલ ગરમ થઈ ગયું છે, હિંગ નાખી દેશું, 8-10 લીમડાના પાન નાખી દેશું, ફટાફટ મિક્સ કરી લેશું। તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ ચટણી। શાકને બદલે ખાશો એકદમ સરસ લાગશે। ક્યારેક શાક ન બનાવવું હોય આપણે અને જો આ ચટણી લઈ લઈએ ભેગી તો શાકની ગરજ સારે આ એટલી સરસ લાગે છે રોટલી ભાખરી પરોઠા સાથે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। ચટણી સર્વ કરી દીધી છે, એકવાર જરૂર ટ્રાય કરજો। જય શ્રી કૃષ્ણ।